નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ, એટલે કે જેમની પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 65,000ની આસપાસ। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય। તો મિત્રો, અહીં એજ લિમિટ છે તે 18 વર્ષ માંગવામાં આવી છે। જેમની પણ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય અને 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અને મિત્રો, ખાસ વાત એ કે આ ભરતી માટે કોઈ પણ તમારે પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે રિલાયન્સ જીઓ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રિલાયન્સ જીઓ। રિલાયન્સ જીઓ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન, બિઝનેસ ઓપ્શન ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આઈટી એન્ડ સિસ્ટમ, કસ્ટમર સર્વિસ ઓપરેશન, ધ સપ્લાય ચેઇન, ફ્રીલાન્સર, ફાઇનાન્સ, કોમ્પ્લાયન્સ એન્ડ અકાઉન્ટિંગ, એડમિન સર્વિસીસ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ એન્ડ ટ્રેનિંગ, પરચેસ એન્ડ કોન્ટેક્ટ, માર્કેટિંગ, લીગલ એન્ડ અધર પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 28,000થી લઈને 65,000 સુધી। મિત્રો, ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં 28,000 પગાર છે, એવી રીતે પોસ્ટ વાઇઝ અલગ અલગ તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો। એવી રીતે જે 12 પાસ, ગ્રેજ્યુએટ, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું રિઝ્યુમે અથવા તો CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે રિલાયન્સ જીઓની જે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે અને તમારે રાહ જોવાનું રહેશે જ્યારે પણ એડમિટ કાર્ડ મળે, એટલે કે નોટિફિકેશન મળે ત્યારે તમારે જે તે કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજ પણ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સુન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલું વહેલું તમે જોબ મેળવશો, એટલે કે વહેલી જ એપ્લાય કરી દેજો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।